ભજન વસ્તુ અનંત છે. એ વાત એટલી બધી અગમ છે. દાખલા તરીકે આપણે રામ નામ સત્ય છે એમ કે રામ નામ લેવું એ સત્ય છે, પણ શું નામ લેવું? राम साथ एक दशरथ का बेटा, बीजा राम घटो घट बैठा, तीजा राम सकल संसारा, चौथा राम सबसे न्यारा. ए चौथा राम सबसे न्यारा आ काया में वसी रेला से. आज आपणे आनंद कर्यो, भजन कर्या, खेती वाड़ी व्यापार बाळ बसा बधुं करी शक्या, पण આપણામાં ઘટમાં જે બેઠેલો રામ પછી 50 કે 80 જન્મ લીધો એને જરૂર જવાનું નથી, રહેવાના બેસી તો પ્રથમ તો ગુનેગાર બિના એ આપણા દેહમાં ભગવાન નિરાકાર એ વર્ષો વીતી ગયા છતાં આપણે એની કોઈ સંભાળ ન લીધી. કેવી રીતે રહેશે, ક્યાં રહેશે, કેવો છે? ધીરા ભગતે કીધું છે લંબા સોડા કે પસરંગી આમાં કેવો છે કીર્તાર, આ તો ધણી ધીરાનો શામી સર્જનહાર. આમાં કેવો છે આપણે જાણ્યો તો નથી, જાણ્યો નથી તો હજી જાણી લેવો. આ હીરો હાથમાં લઈ વિયો જાય પછી પાછો નહીં આવે. 184 અવની ફરીને એક વાર મનુષ્ય બિના પછી આ કાયા એવી દેવતાઓ માંગણી કરે, દેવો એમ કે એ ભગવાન મને એકવાર મનુષ્ય જન્મ આપ. દેવી તો દેવ જ છે, પછી એમાં કઈ છું નથી. તો મનુષ્યમાંથી નર બને, નરમાંથી નારાયણ બની જાય. અરે સંતોના મતે જાય તો એટલી બધી વાત છે કે જ્યાં ઉગે રવિ ત્યાં પોગી જાય અનુભવી. અનુભવ રવિ ઉગે ની ત્યાં પોગી જાય. આ વાત કોઈ વિરલા જાણે, લાખોમાં કોઈ એક. નામ વિનાની વસ્તુ નિરખે કોઈ અનુભવ નો વિવેક, કે જેનું નામ નથી. સાહેબ કોઈના બેટા નહીં, બેટા થયો તરે સાહેબ નહીં. ભગવાન કોઈ દી ઓદર જાય નહીં. 24 અવતાર ભગવાને લીધા છે, ઓદરમાં ન જાય. એ ભગવાન આપણામાં વસ્યા છે. આપણે એને જાણી તો લેવા જોઈએ. એને જાણી ન લઈએ તો એની વિશે વાહે તો પડી જાય ને. અધૂરું રહી જાય તો ભગવાન પાછા મનુષ્યથી જાણવા હારું મેકલશે. નહીં જાણ્યો હોય તો ચા નાખી દે, એનું કઈ નક્કી નથી. 84 લાખ અવની છે. 84 લાખ અવની નું સર્જન કેવી રીતે થાય, કેમ થાય? 4 ખાંડ, ઓરખાંડ, ઇનખાંડ, શ્વેતખાંડ, ઉદ્વેગ ખાંડ. 21 લાખ 4 ભેળી કરો લો 84 થાય. આ બધા ફેરા ફરીને આવ્યા પછી મનુષ્ય એક જ વાર મળે. હું પણ ગોતું છું, તમે પણ ગોતો છો કે ઈશ્વર આપણા કાયામાં ક્યાં રહેલો છે. ગીતાજી કહે છે શસ્ત્ર સીધી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, પવન સૂકવી શકે નહીં, વરસાદ ભીજવી શકે નહીં. આવી અખંડ વસ્તુ છે. એ અખંડ વસ્તુને તટસ્થ વસ્તુ છે. એને કર્મ પાપ કે પુણ્ય કાંઈ લાગતા નથી. અરે શિકારી શિકાર કરવા જાય તો એને હાથે કાંઈક ન થાય, ન થાય. આ વસ્તુ અલગ છે. આ અલગ વસ્તુને પારખો અને નિરખો. ભજન મેં પણ ગાયા. મારી 80 વર્ષની ઉંમરે થવા આવી, ભાઈને 81 વર્ષ થઈ ગયા. દાખલા તરીકે કોઈ સંતોની સોબતમાં અમે જે કાંઈ હરિગુણ ગાયા હોય, પણ એને અમને એવું કીધું, નરસિંહ મહેતાએ કીધું છે આત્મા સીના વિના સાધના સબ જૂઠી. આ સીનવો જોઈએ આત્મો કેવો છે, કેમ છે, ત્યાં છે. અરે કબીર સાહેબે તો ટૂંકમાં કીધું, સુરતી તીખી કબીર કી ફાટ ગઈ બ્રહ્માંડ, પયું નિરાળા દેખ્યા 7 દીપ નવખંડ. એક સાખીની માલિકે એને કેટલું કહી દીધું, હું બોલી ગયો, તમે સાંભળી જા. પણ હું બોલ્યો એટલે મારે ખુલાસો કરી દેવો પડે. સુરતી તીખી કબીર કી ફાટ ગઈ બ્રહ્માંડ. આ બ્રહ્માંડ જે છે એ ત્યાં સુધી સુરતા પોગાડવી પડે. એના સંતોએ વિભાગ કર્યા 7 ભૂમિકાથી: શુભેશા, વિચારણા, તન્માત્રા, સત્વપસી, અંશક્તિ, પદાર્થ ભાવ અને તુર્યા. આ જેને ભજન કર્યું હોય એ ભજનની રીત છે ને ભજન વાળા જ બોલી શકે. ભાઈ બોલ્યા હમણાં નિજ નામના ગુરુ કોણ? નિજ એટલે શું કહેવું?
સરસ વાણી બોલ્યા. પછી પાછી વાણી હેલીની પણ બોલ્યા, એ પણ સરસ બોલ્યા. એને વાણી ઠેઠ ભગવાનને ઘરે પોગી જાય ત્યાં સુધી બોલ્યા. તો આપણે એને કઈ દાખલા તરીકે આવી વર્ણન કરી શકો ખરા? કાંઈ વાંધો નહીં. એક વાત, આપણે કોઈ વાદ કે વિવાદમાં નથી. સત્સંગ વસ્તુ વાદ વિનાની હોય. એમાં વાદ ન હોય, કોઈનું માન ન હોય, કોઈ અપમાન ન હોય. કદાચ મારું અપમાન કરી નાખો, સત્સંગ કરે એને કાંઈ લાગે જ નહીં, તો સત્સંગી નહીં. કદાચ તમે એમ કહો મારું તમારું ખોટું છે, તો પણ મને ન લાગે. નહીં માની, નહીં જ્ઞાની, નહીં અપમાની, કોઈ વસ્તુ લાગુ ન પડે. અત્યારે એટલી ઉંમરમાં અમને સેંકડો માણસ મળ્યા. અમને પૂછ્યું હોય, ગંગા સતીમાં પૂછ્યું હોય, કોઈએ પૂછ્યું હોય તો આપણે એને સરળતાથી જવાબ દઈએ. એને ખબર ન હોય તો વાત કરી દી કે પિંડ બ્રહ્માંડ પરસે ગુરુ, તેનો દેખાડું દેશ. ગંગા સતી આવું બોલ્યા ત્યાં નહીં માયાનો લેશ. છેલ્લી કડીમાં છે સદગુરુ વસનોમાં કે પિંડની બ્રહ્માંડ પરસે ગુરુ. આપણે ગુરુ ગોતતી છીએ, પણ પેલો પિંડ બ્રહ્માંડનો ગુરુ ગોતવું પડે. આપણે એ ગોતી લઈએ પછી ગુરુ આપોઆપ મળી જાય. કે પિંડ બ્રહ્માંડ પરસે ગુરુ, તેનો દેખાડો દેશ. ગંગા સતી એવું બોલ્યા ત્યાં નહીં માયાનો લેશ. પિંડ કહેતા શરીર, બ્રહ્માંડ કહેતા નખથી શિખર સુધી જવું પડે. એનું વર્ણન શિવ સુરદામાં જવું પડે. આ શરીરમાં 72,000 નાડી છે. નાભી કમળ મધ્ય ભાગ છે. એ નાભી કમળ મધ્ય ભાગથી અડધી નાડી આમ ગઈ, અડધી નાડી આમ ગઈ. અને ટૂંકમાં વાત કરનાર છીએ ઈંગલા, પિંગલા ને સૂક્ષ્મણા નાડી. ભજનમાં બોલો, ઈંગલા ને પિંગલા સૂક્ષ્મણા નાડી, જેને એની પર સુરતા હોતી. દાસ ડુંગર પરે એની પર બોલ્યા હરખે હાર પરોતી. ઈંગલા નાડી કોને કેવી, પિંગલા નાડી કોને કેવી, સૂક્ષ્મણા કોને કેવી? ડાબી ઈંગલા, જમણી પિંગલા. દાખલા તરીકે ડામો જમણો હાથ પારખી શકો ને? હાથ તો પારખાય. એ મારે શીખવાડવું ન પડે કે ડાબી ઈંગલા, જમણી પિંગલા, મધ્ય ભાગે સૂક્ષ્મણા. આ સૂક્ષ્મણા નાડીમાં ભજન કરે તો જેમ ગ્લોટમાં બટન પાડો ને દીવો થાય એમ થાય. કબીર સાહેબે એવું કીધું, સૂક્ષ્મણા નાડીના 1 કલાકે 8 શ્વાસા આવે. 8 શ્વાસા આવે તો એની તમને ખબર ન હોય તો મારે કહેવું પડે કેવી રીતે આવે, કેમ થાય, ક્યારે આવે. 1 કલાકે 8 શ્વાસા આવે. તમારી નાભી જવાબ દે. તમે આનંદમાં આવી જાઓ, તમે પ્રેમમાં આવી જાઓ, તમારો પ્રેમ જાગી જાય એટલે નાભી કમળમાંથી દાખલા તરીકે 8 પાંખડીનું કમળ આવે. એ સૂક્ષ્મણા નાડી એમાં જાય. અમી ઉતારવા એ 3.5 આંટા મારીને એક નાગણી બેઠી છે, નાભી છે, નાભીની નીચે એક શિવલિંગ છે. એ નાગણી મોઢું ફાડી સૂક્ષ્મણા નાડી અમી કહેતા બ્રહ્માંડમાં 1.25 શેર અમી પડે. જે આપણે ગળધી કહીએ ને, શિવજી મહારાજ ગળધી આવે ને, એવી ગળધી આપણામાં છે. મોઢું ખોલશો તમને દેખાય આકાશમાં. એ ગળધી 1.25 શેર મણી આ બ્રહ્માંડમાં આપે છે. એ સૂક્ષ્મણા નાડી એ મણી નાગણીને પોગાડવા માગે છે. જો નાગણીના મોઢામાં અમી જાય તો બ્રહ્માંડ દેખાય. આપણે બ્રહ્માંડની વાતો કરીએ ને, બ્રહ્માંડ એમ ન દેખાય. એ સૂક્ષ્મણા જાગે, એમાં અમી લાગે, તારે આ બ્રહ્માંડ દેખાય. અને તારે આ દેહમાં દેખાય. જે ભગવાન બેઠી રહેલો છે એને હું કે તમે ભાળી ન શકી. કારણ એ એમાં આડો પડદો છે. કેવો પડદો છે કે 4 અવસ્થા 5મી મુદ્રા. આવો યોગ કરે જો કોઈ કવના, મુક્તિપદ કબૂ ન મળે કોણ કહું 4 નિજ પવના. કહો અવાજ ક્યાંથી આવે, અવાજ આવે અબોલ. કે એવી ઘટના કોણ ઘટી રહી, આ બોલી રહ્યા બોલ. આપણે એટલા બધા ભજન બોલી જાય, ચાલી બોલ્યા, હું એ બોલ્યો, તમે પણ બોલ્યા, ચાલી બોલ્યા, કહી શકશું નહીં? કહી શકશું. આ અવાજ ચાલી આવે. કોણ બોલે, કોણ મરે, કોણ અવતરે, કોણ જીતે ને કોણ હારે. આ કાયામાં કોણ મરે? બસ કે અહમદભાઈ ને રામ રામ બોલો, કાંઈ છે નહીં. અરે આત્મા તો અજરા અમર છે, મરે નહીં, કોઈ દે નો મરે. એ મરતો નથી, અજરા અમર છે. અહીંથી છૂટીને આપણે કેમ કપડાં બદલાવી એમ થાય. ટૂંકમાં મૂળ વાત માથે આવી કે કબીર સાહેબે કીધું, સુરતી તીખી કબીર કી ફાટ ગઈ બ્રહ્માંડ. વાત માથે ઈ છે કે આપણે શિવ શ્રોદામાં જતા ને
એનો ખુલાસો 70,000 72,000 આ દેહમાં નાડી બોલવામાં આવે. શિવ સરોદરનું પ્રમાણ છે. જોઈ લેવું તો જોઈ લેજો. 3.5 કરોડ રવાડા આવે, 4 લાખ માથાના કેસ આવે, 32 દાંત આવે અને 20 લખ આવે. આ કાયરનો નખથી શિખર સુધી બંધ પૂરો થઈ ગયો. પણ ભજન કરવું હોય તો આ નાડીને જાગૃત કરવી પડે. એ નાડી જાગૃત કરવી હોય, સૂક્ષ્મણાને સાંધવી હોય તો રેશક, કુંભક, પૂરક પ્રાણાયામ કરવા પડે. આ ભૂદેવો તો કરતા જ હોય કાયમ હવારમાં ઉભાથી. કારણ કે રેશક, કુંભક, પૂરક પ્રાણાયામ કરે તો 2 ભાગ. જે રેશક, કુંભક પ્રાણાયામ કરતા હોય એને શ્વાસ કોઈ દી દમ નહીં થાય. શ્વાસ ખેંચવો, શ્વાસ નાભીમાં રોકવો અને શ્વાસ પાછો કાઢવો. કેવી રીતે કાઢવો, કેવી રીતે કરવો, આ સભામાં મારાથી ખોટું ન બોલાય કે આ નસકોરા માલી લીધો, નાભીમાં સ્થાપી દીધો, થાપ્યા પછી આ નખો મળી કાઢો. જો દાદાને અનુભવ છે, મને શાન બતાવવા પડ્યા. રેશક, કુંભક, પૂરક પ્રણામ કરેલા તો ખરા, નકર આમ ન કે કરવાનું. સુરતી તીખી કબીર કી ફાટકી બ્રહ્માંડ પીયુ નિરાળા દેખ્યા 7 દીપ 9 ખંડ. 7 દીપની 7 ભૂમિકા જે મેં ગણાવ્યા પછી આ સત્સંગની વાતમાં કોઈ માણા એમ કે હું 5મી ભૂમિકામાં છું, કોઈ કે હું 6ઠી ભૂમિકામાં છું, કોઈ કે હું 7મીમાં છું, કોઈ કે હું 2જીમાં, કોઈ કે હું 3જીમાં. આ બધી ભૂમિકાનું પ્રમાણ આવે. પ્રમાણ આપે તો જ હું વાતું કરી નાખું. એમાં શું વળે? તમે મને પૂછી કહો કે ત્યાંથી આવ્યા, ત્યાં ઊભા છો, ત્યાં જવું છે. તમે મને પૂછી કહો, હું બોલું છું, તમે મને પૂછી કહો. અત્યારે હું કે તમે ત્યાં ઊભા આવ્યા, એ તો વાત જુદી, જાવું એ વાત જુદી. આપણે અત્યારે ત્યાં ઊભા. 7 ભૂમિકા ભજનની સંતોએ આપણે પ્રમાણમાં આપી દીધી કે કોઈ ભજન કરીને બોલે તો એને પૂછી શકો કે તમે અત્યારે ત્યાં ઊભા છો. ઊભા એની ગણતરી એવી આવે કે અહીંયા શું બને. ભજન કરતા કરતા એ વસ્તુ હું પ્રાપ્ત થયેલી વસ્તુ કહે તો જ મનાય ને. હું કહી નાખું, તમે માની લીધું, સાંભળી લીધું, એમ નથી. ગીતા કહે મેરે કો ગમ નહીં ક્યાં સદગુરુનો દેશ. ગીતાએ ના પાડી. 4 વેદ બ્રહ્માજી પડતા તોય ઉનસે સાહેબ ન્યારા મરને મત ભૂલો ગેમારા. તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. બ્રહ્માજીએ ના પાડી 4 વેદનું પઠન કરું, પણ ઉનસે સાહેબ ન્યારા એ મેં પણ જોયા નથી. તો આ ઈશ્વર પારખવો, 84 છોડવી હોય તો આ જેને માથે સદગુરુ હોય, નિર્વાણી રાણી, મુક્તિ ભરે ઘેર પાણી, ધર્મ અર્થ કામ ને મોક્ષ જેમ બેલ ફરે છે ગાણી. આપણે જાવું આવવું પણ મારી માથે ગુરુ છે. ગુરુ મહારાજે મને આંગળી સીંધા પ્રમાણે હું વાત કરું, ખોટું ન બોલાય. કારણ કે આ વસ્તુ એવી છે કે માણસને કહેવું તો હાસું જ કહેવું, કરે કે ન કરે. હું બોલું છું, તમે કરો કે ન કરો, મારે કોઈ એમાં હરકત નથી. પણ મારી નોંધ તો લઈ ને. હું અહીંયા બોલ્યો એ નોંધ તો લઈ જ હતી. ખોટું બોલો તો ખોટું, હાસું બોલું તો હાસું. ટૂંકમાં સત્સંગ તો ઘણો છે, પણ કોઈને બે વાણી કરવી હોય તો આપણે આપી, પછી પાછો સત્સંગ કરશું. તમને કાંઈ એવું લાગશે, પૂછો મને, તો હું મને હશે તો કે આપણે કોઈ યારે રાગ દ્વેષ રાખતા નથી, કોઈ પણ મતપતનો રાગ દ્વેષ રાખતા નથી. નકર અમને તો સેંકડો પંથો મંત્રો મળી ગયા, પણ એવું કાંઈ હોય જ નહીં. ભગવાન ઈશ્વર એક છે, નિરાકાર એક જ છે. નિરાકારને નિરખા વિના 84 નહીં છૂટે. આ સત્ય વાત છે. કારણ કે જમવાની ને જરૂર નહીં, એને વસનનો છે સારો સોહમ. આ 52 અક્ષર બારો. આ વાત છે. આ વાત પારખવી પરખવી એ બહુ સોબત ફેર છે. સંતોની સોબત, કોઈ સત્સંગની સોબત કરવા જાવ તો જ મળે. આમને વાણીમાં ભેદ તો છે. પૂછુભાઈ કીધું કે નિજ નામના ગુરુ કોણ? પૂછો કોઈ પંડિતોને, પૂછો સાધુ સંન્યાસીને, નિજના ગુરુ કોણ?
દાખલા તરીકે વાણી બહુ ઊંચી બોલ્યા, પણ જો એનું વિભાજન કરી જાય ને તો એને એમ થાય કે હું ત્યાં છું મને ખબર નથી. કદાચ તમારાથી થતું હોય તો તમે કરો અત્યારે, અમને જાણવા મળે તો કઈ વાંધો નહીં. હવે બે વાણી કરવી તો કરો, પછી હું પાછો બોલીશ. કારણ કે સત્સંગ કરવું તો કોઈને સમજાય કોઈને ન સમજાય. આ આધ્યાત્મિક સત્સંગ છે, આમાં તો ઘણું કારણ આવે. ટૂંકમાં એક વાત કરી નાખો હાલો છતાં. પાનબાઈ ને ગંગા સતી દેશી વાતમાં થાવી દઈ કે કહળસંગ ને પાનબાઈ ગંગા સતી એ ટૂંકમાં ગાય માતાને ઊભી કરી સવાસા આપી દીધા. 21,600 સવાસાની ટકસાળ આપણી પડે છે. ગંગા સતી એવો પુરાવો આપે છે. 24 કલાકે વીજળીને સમકારે મોતીડા પરોવા, અચાનક અંધારા થાય, જોત જોતામાં દિવસો વયા જાય, 21,600 ને કાળ ખાય. આપણે વીજળીને સમકારે મોતી પરોવા, એ ઓલી વીજળી નહીં, એ વીજળી નહીં. વીજળી તમારા શ્વાસ ઉશ્વાસ, સુરતાનો ખેલ. સુરતા કોઈ સવારામ બાપુએ કીધું છે ને, ભાઈ સવારામની વાણી બોલ્યા કે સુરતા કોઈ સુગઢ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. આદમ તો અંતરમાં રહે, આ તો ભજન કરે એને ભેટે, એમને ન ભેટે. ગંગા સતી પાનબાઈ વિશેની વાત કરતા કહળસંગે કીધું મેં મારા શ્વાસા આપી દીધા. 21,600 શ્વાસાની ટકસાળ પડે. દાખલા તરીકે કેમ પડે, કેમ થાય, કેમ બસે, કેમ અપાય. બેઠાના 12 લે, સલતાના 16 લે, કામીના 66 લે. બેઠાના 12 શ્વાસા, સુતાના 16, સલતાના 24 અને કામીના 66. આપણે બેઠા સત્સંગ કરીને આપણો 12 શ્વાસા લે. આપણા એમાં 66 માલી કેટલા બીજા? આની આજ મિનિટ, આની આજ ઘડી. આ આપણી પાસે ગણતરીઓ હોવી જોઈએ કે સાંજ સવાર આપણે ભગવાનની માળા કરતા હોય, ભજન કરતા હોય કે પ્રભુને પ્રાર્થના કરતી કે અગરબત્તી કરી, આપણા શ્વાસો બસત રહે ને, બસત રહે એની ખબર હોય તો બીજાને આપી શકાય. આ શ્વાસો ગયા પીછે પાછો એનો આવતો નથી. તમારી પાસે સિલક હોય પૈસાની તો તમે મને આપી શકો કે મારી પાસે પીડા લઈ જાઓ. એવી રીતે આ શ્વાસાની ગણતરી છે. અને આ પાનબાઈને ગંગા સતીએ છેલ્લે બાંશી ભજનમાં બોધ આપ્યો. એ વખતે ગંગા સતી કહેવાય. અને પાનબાઈ સાંભળે પીછે પાનબાઈ કીધું છૂટા છૂટા તીર ન મારો બાઈજી, મારાથી સહન ન થાય. કલેજા મારા વીંધી નાખ્યા, સાથી મારી ફાટ ફાટ થાય. ગંગા સતી કીધું પાનબાઈ સાંભળી લે કે હજી બાણ તુને વાગ્યા નથી. બાણ વાગ્યા ને ઘણી વાર. બાણ વાગ્યા હોય તો બોલાય નહીં, તારા વસનમાં વર્તાય. કા તને બાણ વાગ્યા કે હા, તો બાણ વાગ્યા પછી ક્યાં ગઈ? બાણ જેને વાગ્યા હોય એને જવું પડે, તો તું ત્યાં ગઈ. તમે કહેતા તો સુનમાં ગઈ, સુનમાં ગઈ, બાણ વાગ્યા, સુનમાં જ્યાં પછી તે હું જોયું, તે હું ભાળ્યું કે ભાળ્યું નથી. તો ભાળ્યું નથી તને બાણ વાગ્યા કેમ? તું એમ કેશો મને બાણ વાગ્યા મારથી સહન થતું નથી, તો સુનમાં ગઈ એમ કેશો તો તું સુનમાં જોયું કેમ નથી? કે જોયું નથી તો તને ન લાગ્યા ગણાય ને, કે લાગ્યા નથી તો ઉભે જા હામી. હું કહું એમ કરવા માંડ. આ સુરતાને સડાવી અસમાનમાં ગંગા સતી પાનબાઈને કીધું હજી હાલ, હજી હાલ, હજી હાલ. હાલતા હાલતા સુનમાં ગઈ. સુનમાં ગઈ તો કે હા, કારણ કે તો ભજનાનંદી પુરુષ હતા, સમાધિ લક્ષ્યને જાણતા. સહેલ સમાધિ એની પાસે 24 કલાક હોય. ગંગા સતી પાનબાઈને કીધું તું સુનમાં ગઈ હવે? તો કે હા. સુનમાં જ્યાં પછી શું ભાળ્યું? મેં કીધું ને સુરતી તીખી કબીર કી ફાટ ગઈ બ્રહ્મણ, પીયું નિરાળા દેખ્યા 7 દીપ નવખંડ. આ પીયું પાનબાઈને આ ગંગા સતીએ પરખાવ્યા કે એક મહાપુરુષ કે જેનો તેજનો કોઈ માપ નથી, એવી મૂર્તિ બેઠી અને બ્રહ્માંડમાં હું નિરખીરી, મને કોઈ બીજી કલ્પના નથી. મને સંસાર કે હું જગતમાં છું કે જગત બારી મને કાંઈ ખબર નથી. તો હાસું આને શૂન્ય કહેવાય. હું શૂન્ય બોલું. શૂન્ય કોને કહેવી? કે જેને જગતની ખબર ન રહે અને ઈશ્વરની હારે એકાકાર થઈ જાય. ભાઈ એક ભાઈ બોલ્યા હતા ભજન
એ ભજનની રીત પ્રમાણે હોય. એ આ રીતે પાનબાઈને બોધ આપ્યો. હવે આપણે સત્સંગ અત્યારે વિરામ આપીએ, બે વાણી કરો પછી પાછા બોલશું, કારણ કે એકલો બોલું એ વાત બી. કદાચ મારી ભૂલ થતી હોય તો મને પૂછો. તમારી પાસે વાણી એકદમ સેવી છે, છતાં તમને મારી કાંઈ ખામી લાગતી તો વાત કરો, આપણે સુધારો કરી નાખીએ.